ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતા 44 બેઠકો સાથે ભાજપે સત્તાના સૂત્રો પુનઃ હસ્તગત કરી લીધા હતા. મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મંગળવારે સવારથી મતગણતરી હાથ ધરાઈ હતી. ઉત્તેજના સભર માહોલમાં મતગણતરી કાર્ય હાથ ધરાતા પ્રથમ વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર નારીમાં ભાજપની પેનલના 4 ઉમેદવારો વિજયી બન્યા હતા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજયી ઘોષિત થતા જતા મતગણતરીના સ્થળે जीत गया भाई जीत गया, भाजप वाला जीत गया, वंदे मातरम, भारत माता की जय ना नारा गूंजी उठ्या હતા. आप तरह को तेज व्यवस्थित हेलो स्माइलिंग दांत काढो दांत काढो વોર્ડમાં 2 સીટ ભાજપ અને 2 સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 4 ઉત્તર કૃષ્ણનગર રૂવામાં કોંગ્રેસની પેનલના 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. ઉત્તરા વોર્ડમાં પણ 2 સીટ ભાજપ અને 2 સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી. બાકીના તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થતા ભાજપના ફાળે 44 બેઠક અને કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી હતી. આ 44 બેઠકો સાથે ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે સત્તાના સૂત્રો પુનઃ હસ્તગત કરી લીધા હતા.